हेलो गाइस, गुड मॉर्निंग, राधे राधे, जय श्री कृष्ण। અને આપણે આવી ગયા છે ગામની લગનનું જસ્ટ આ છે આવીને ચા પીધો અને પાછળ આવ્યા છીએ તો મમ્મીની પાછળ બેસી રહ્યો છે ગાઈસ, બીજા બેસી રહ્યો છે અહીંયા તો વાતો કરે છે, મહેંદી મુકાય છે અમારા કોદરબા આવ્યા સાથે 2 દિવસથી આવી જશે કોદરબા, 2-3 દિવસથી આ સાપરું રંગીલું ગામડું તો ભાઈ આ સાપરું ગામડું અહીંયા એકદમ કેટલી શાંતિ છે। નવા જવાનું છે લગ્નમાં, આપણો ઘર નાખો બસગર છે ત્યાં જવાનું છે, ત્યાં જઈએ અને અહીંયા છે ને ભેંસો બંધેલી છે, આપણે ગાયો આ રેલો અને પાડી છે અને પેલી બાજુ 2 ગાયો છે અને પાછળ પેલો રમણ કાકા અને બાજરીની સાઠો મિક્સ કર્યું છે, વાવી છે તો ઉગી ગયું છે, એ કમ્પ્લીટ રેડી થઈ ગયું છે। એ વટા વાવી ગયું છે, હવે કહણો કાઢે એટલે પાડી લે છે। ગાઈસ હવે છે ને આપણે જઈએ લગ્નમાં પેલી બાજુ અને ત્યાં કંઈ કોમ હોય તો કોમ કરે છે, બરાબર? લોકો ત્યાં જ જઈશું ડાયરેક્ટ મૂકી દીધી મેદી મૂકી દીધી। હા તો ગાઈસ જો મેદી મુકાય છે અહીંયા તો કમ્પ્લીટ આવડે છે ને યાર મેદી મૂકે સાધન તો ખારી જશે તારે મિલે છે એટલામાં જતી નહીં રહેશે લાગે તો મંગળવારે ના તો ગાઈસ મસ્ત જો મેદી મૂકે સાજન અમારે પાર્લર શીખ્યા જેવું છો સાજન નહીં લે અમારે આને આચી રે હન મુકે સાઈ કે તામન કે સાજન તા પાંગો પાર્લર શીખા મુકે જો પપ્પા માવે નાવ ને દત એ શીખા પાર્લર ઉપર આ જીવન કરાય કે બધું કરાય મસ્ત પણ મેદી મસ્ત મૂકે નહીં લે શીખવું જરૂરી છે આવું તો અમુક વસ્તુ બજાડી મેલે ને આજે તો હું જાઉં છો મને આપો ત્યાંથી ટી-શર્ટ હેરો મમ્મી આલો મને આપો હું જાઉં હેરો પેલા થોડી વાર બેહું જઈને પછી હા નહીં તો ગાઈસ ચાલ માં કોદર ભાઈ ગયો સાતો 2-3 દિવસથી ગમે તે આલો તો ગાઈસ કોદરબા 2-3 દારા કોદરબા અમદાવાદ લઈ જવાનું છો કોદરબા હા ને આવો હેરો ગાડી હતા મહિનો રવાન સાપરો તો મગનું શાક થાય છે મારે યાર પગલા બોલી રહ્યા છે કોઈ આવી શકું એમને બોલી રહ્યા છે કેરીઓ બહુ આવી છે, મોટી મોટી થઈ ગઈ છે બધા તો ગાઈસ આપણે આવી ગયા છે ગામડે તો અત્યારે મોડું વધારે છે એ બધા છે જો મોડું બધા કુટુંબના બધા અને આપણું ગામ સારી તો ગાઈસ આ છે આપણું મહાકાળી માતાનું મંદિર પેલું હા મારે ચક્કો છે તો ગાઈસ છે ને અત્યારે મુહૂર્ત થઈ રહ્યું છે તોરણનું મુહૂર્ત થઈ રહ્યું ગાઈસ અત્યારે
છે ને પેલા જો માટી લેવા આવ્યા છીએ અને એક રિવાજ સહી કરી રહ્યા છું પછી લાગે એટલો લાડવો લેશે એટલે અમારા કારું આપી દે છે કારું તૈયાર હજો એકદમ મજબૂત લઈ લો હવે થઈ જાય આપણે હવે લઈ જઈએ તો ગાઈસ આપણે લગ્નમાંથી આવી જતા ઘેર આવીને બેઠા બધા શાંતિથી પ્રતિજી આવ્યા પ્રતિજથી ગોરોલિયા પપ્પાને બે જાય વાહન માટેનો અને અત્યારે આવ્યા છે ખેતરમાં જસ્ટ ત્યારે જાય ઉતરીને તરત જ અમે આવ્યા છે અહીંયા તો ત્યાં બાજરી જોવા માટે સાઠો જોવા માટે અને અત્યારે દારૂ હાથમાં છે તો કેટલી શાંતિ છે એકદમ પક્ષીઓ બોલી રહ્યા છે પક્ષીઓનો કલરવ મસ્ત થઈ રહ્યો છે અને ડીજેનો અવાજ આવતો હશે ત્યાં ડીજે છે ને પરગોળ ચાલુ છે કોર્ટમાં જો ગાઈસ આ છે આપણું અમારે રસોઈઓ આવ્યો છે અહીંયા અને વિહાન હા મરે ને એ બાજરી છે ને સાઠું ભેગું છે આ બાજુ છે ને આ બાજરી છે આટલા સુધી અને પેલી બાજુનો ભાગ છે સાઠું છે પેલી બાજુ લગન એ થોડું લગાડીને ધૂનો કરીને આવ્યો છું લાગ્યું છે અમને તો અત્યારે કોઈ છે નહીં તો ગાઈસ એકદમ સુમસાન અને શાંતિ વાતાવરણ છે નાની થોડીઓ છે મોટો થઈ એ બહુ થોડા હતા પણ પાણીનો વધારે આવડો થઈ ગયો ને એટલે કો અહીંયા પડી ગયા છે હવે તો બધું ભૂલે થઈ જાય છે તમે રસોઈ બધા ઘરે જશું હજી ઘરે જઈને લગ્નમાં જવાનું છે જે ઘરે જઈને છે ને જે લગ્નમાં જવાનું છે તો આ વાત જીયારો ને આવે તો વાત નહીં જાય તો ગાય છે ને અમે જો આમાં થઈ જઈએ છે આમાં છે ના હવે આમાં પડે જવા છે ને આપણે ધીમે ધીમે ઉતરીને જશું આ બાજુ આપણું પેલા ખેતર હતું પેલા આપણે વાવતા હતા અને આવી જાય બેટા નહીં વાગે કોટા નહીં આવી જાય પછી કાકોની વાવ છે તારે ભાગમાં સોંપવા માટે અને બીજું એમ કહે ખેતરમાં તારે કંઈ વાય નહીં કદાચ કપાસની ઉપર છે હવે સિઝન આવી જતો કેરી નાખીને તૈયાર કરી અત્યારનું મસ્ત વ્યૂ હોય ને તો અત્યારનું વાતાવરણ એકદમ શાંત વાતાવરણ છે ખાલી આ ડીજેનો અવાજ સંભળાય છે બાકી એકદમ મસ્ત વાતાવરણ છે શાંતિ વાતાવરણ નહીં ઘોઘાટ નહીં કશું નહીં એકદમ હા આપી ના ખાય બધી આપી દીધી હશે એ વારી હશે ને તમારો સેમ બધું યાદ આવી શકે એ લેબડી હતી શું છે બધી તો એ વારી હશે તો આપી દીધી હતી તમારા માટે વેચી મારી હશે તો ભાઈ આજુ આ છે આપણું ખેતર દાદાનું આ મારા જેવ કાકો વાવશે અને હવે લગભગ હેરાઈને વાવશે આમાં કપાસ કોઈ શાકભાજી વાવશે આ છે આપણું જો કોયલ બોલી છે જો એ કોયલ બહેને હા મરે ને કોયલ છે કોયલ બોલી રહી છે શાંત વાતાવરણ છે કોયલ બોલે છે મસ્ત એનો મીઠો અવાજ એ બોલી છે કું જેના જેના અવાજે કેવું બોલે છે વિહાન કું નહીં કું કાગરાન બહુ તો ગાઈ કોઈ બોલી હતી અમે હવે આજે વિહાનભાઈ એવું બોલીએ હું પણ એવું કર્યું હવે જઈએ આપણે ઘરે અને અહીંયાનું વાતાવરણ મસ્ત ગમે ગામડાનું ભવિષ્યમાં આવશે ને એટલે મજા આવી જશે અહીંયા અને આ બધો મસ્ત વ્યૂ ઉતારશું પણ મસ્ત વ્યૂ ગમે છે આ બધો કેટલો ઝાડ છે એકદમ લીલું લીલું એમ જો કઈ પેલો જૂનો બોર હતો મારે ઓઈડી છે બોરે છે ત્યાં ઓલે છે પણ અત્યારે એરિગેશન કરી દીધું છે તો સાબરમતી નદીથી પાણી આવે છે ત્યારે
ના બધું સવ્યું જોવા બધું અહીંયા બમ્ફલ દેખાય ને વ્હાઈટ વ્હાઈટ એ સાબરમતીમાંથી પોણી આવે છે આપણે એરિગેશન બનાવ્યું છે ને તો ગાઈ જવા છે ને આપણે ઘરે જઈએ તો બહુ લેટ થઈ જશે આગળ તો ગાઈ જોઈને કેટલું વાતાવરણ મસ્ત એકદમ મસ્ત વાતાવરણ તો મારા સોહેડ છે વિધાનસભા છે ભાવથી પાછળ હવે જઈએ ધીમા ધીમા ઘરે જતા રહીએ ઘરે જઈને પાછું જઈએ આપણે મુકેશ કાકાની ઘરે નહીં તો તૈયાર થઈ રાસ ગરબા સાંજે તો ત્યાં જશું તો કાંઈ જતા રાસ ગરબા છે મુકેશ કાકાને ત્યાં આપણે હિરલબાના લગન છું તો ત્યાં જઈએ કાલ જાણ આવશે બાકીનો વિડીયો તો કાલ તો બનાવ જ છે પણ આજે બનાવી છે રાતે રાસ ગરબાનું તો જમણવાનું બનાવશે ખીચડી કઢીને એવું છે મજા આવશે ખીચડી કઢી સાથે ખીચડી કઢી ખાશું રાસ ગરબા રમશું સવારે જાણ આવશે તૈયાર થઈ જશે અને અત્યારે હવે ઘરે જઈએ ઘરે જઈને નહીં ધોઈને ફ્રેશ થઈને આપણે જઈએ જમવા માટે ચલો હવે આપણે હવે જઈએ અહીંયા તો કઈ આ દેખાય ને આમાં આ થળિયું છે ને એ થળિયું મોવરાનું હતું બહુ ઊંચો મોવરો હતો બધાનાથી ઊંચો મોવરો બહુ ઊંચો મોવરો હતો મોવરો પડતો પણ પરે ના ખાયો મજા આવી હતી મોવરો વહેનવાની ચલો બેન આપણે જઈએ ઘરે તો ભાઈ ચલો અમે જઈએ ઘરે ફાઇનલી અને જઈને નહીં ધોઈને ફ્રેશ થઈને આપણે મૂકી શકાય ઘેર જતા રહીએ ડાયરેક્ટ બરાબર ચલો ભાઈ જાઓ ઘરે ગાઈસ ખાવાની તૈયારી થઈ છે મમ્મીઓને ખાવા બેસી ગયો છે બટાકાનું શાક બનાવે છે દૂધ અને બપોરનો રોટલો છે તો ગાઈસ બહાર બધા બેસી રહ્યા છે મસ્ત રીતે વિહાને ક્રિકેટ રમી રહ્યા છે આપણે ખાઈ લઈએ ચલો હવે તો ભૂખ લાગી મને મેં હું મેળ્યું છું ના ઓન કે લગાવે અલે એ અને નેચર લગાડ ને પોણી નેચર ચલો ભાઈ આપણે ખાઈ લઈએ ભૂખ લાગી છે હિંમત કે તો કે શું બાબુ આવ ને એટલે ખાઈએ શાંતિ તો કઈ જમણવાર ચાલુ તારે ગરબા તો પૂરા થઈ ગયા છે ગરબા ચાલુ હતા બધા